Discussion setting. WordPress discussion setting can be defined as the interaction between the blogger and visitor. These settings are done by the admin to have a control over the post and pages that come to through user. આની અંદર તમારે છે ડિફાઇન કોના માટે કરવાનું છે કે બ્લોગર અને વિઝિટર બંને વચ્ચેનું કોમ્યુનિકેશન કરવા માટે આ સેટિંગ આપણે ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. ઇન્ટરેક્શન બિટવીન બ્લોગર એન્ડ વિઝિટર, કે તમે તમારી વેબસાઇટની અંદર અલગ અલગ પેજીસ અને પોસ્ટ મૂકો છો, બરાબર. એની અંદર આ બધી વસ્તુની રિક્વાયરમેન્ટ રહી છે તમારો જે વિઝિટર છે એની યારે કોમ્યુનિકેશનમાં રહેવું હોય એના માટે. ફોલોઈંગ આર ધ સ્ટેપ ટુ એક્સેસ ડિસ્કશન સેટિંગ. એની આ રીતની તમારે ડિસ્પ્લે આવશે. સેટિંગમાં જવાનું, એની અંદર ડિસ્કશન સેટિંગ, અહીંથી ડિસ્કશન સેટિંગ લીધું, ત્યાંથી તમે એ ડિસ્કશન સેટિંગ ખોલશો આ રીતની ડિસ્પ્લે આવશે. એની અંદર તમારે અલગ અલગ બધા જે સેટિંગ આવે છે કઈ રીતના કરવા એ અહીંયા તમને એક્સપ્લેનેશન આપ્યું છે. Following field the scene to discussion setting. Default article setting. These settings are default to a new page. You create a new post. These contain 3 more setting. There are default article setting means કે તમે જે કોઈ પણ પેજ અથવા કોઈ પણ પોસ્ટ નવી ક્રિએટ કરો છો એના માટેનું આ સેટિંગ હોય છે. એની અંદર 3 અલગ અલગ ટાઈપ આપ્યા છે. Attempt to notify any blog link to a from the article. કે when you publish article then it send a notification, send ping and track back to other blog. આ સેટિંગ એના માટે છે કે તમે કોઈ પણ આર્ટિકલ પબ્લિશ કરો છો ત્યારે તમે જે ઓલરેડી પહેલાં પબ્લિશ કરેલા છે એ બધાને નોટિફાઈ થાય છે કે ન્યૂ આર્ટિકલ તમારી વેબસાઇટની અંદર આવ્યો છે. એલો લિંક નોટિફિકેશન ફ્રોમ અધર બ્લોગ, પિંગ બેક એન્ડ ટ્રેક બેક. એક્સેપ્ટ પિંગ ફ્રોમ ધ અધર બ્લોગ. બીજા બ્લોગમાંથી કંઈ પણ આર્ટિકલ અથવા તો કોઈ પણ પોસ્ટ કરો છો એ ડાયરેક્ટલી તમે પિંગ મેળવી શકો છો, એક્સેપ્ટ કરી શકો છો એના પિંગ. other people to post comment on new article. You can allow and disallow other people to comment on your article using setting. તમારી વેબસાઇટની અંદર છે કોઈ પણ જે વ્યક્તિ છે કોઈને કેને લાઈક કરવા દેવું કેને કોમેન્ટ કરવા દેવી આની અંદર તમે મેનેજ કરી શકો છો. You can change the setting as per you will include article. Other comment setting. This setting has the following option. આ જે પીપલ છે અધર કોઈ પણ બીજી વ્યક્તિ તમારી આર્ટિકલની અંદર કોમેન્ટ કરે તો એ કોઈ કોમેન્ટ રાખવી કઈ નહીં રાખવી એના માટેનું કોમેન્ટના સેટિંગ અહીંયા તમને ડિસ્પ્લે કરાવ્યા છે. ફર્સ્ટ છે કોમેન્ટ ઓથર મસ્ટ બી ફિલ આઉટ નેમ એન્ડ ઈમેલ. કોઈ પણ વ્યક્તિને તમારી વેબસાઇટની અંદર કોમેન્ટ કરવી હોય ત્યારે તેને પોતાનું નેમ અને ઈમેલ આઈડી ફરજિયાત નાખવું પડશે જો આ ચેકબોક્સ ઓન હશે તો. યુઝર મસ્ટ રજિસ્ટર લોગ ઇન ટુ યોર કોમેન્ટ. આ ઓપ્શનની અંદર કોઈ પણ યુઝર તમારા બ્લોગની અંદર કોઈ જોઈ શકશે બટ એને કોમેન્ટ કરવી હશે તો એ તમારી વેબસાઇટની અંદર રજિસ્ટર કરાવવું પડશે. ઓટોમેટિકલી ક્લોઝ કોમેન્ટ ઓન આર્ટિકલ ઓલ્ડર ધેન ડેઝ. ધીસ ઓપ્શન એલો યુ ટુ એક્સેપ્ટ કોમેન્ટ ઓનલી ફોર અ પર્ટિક્યુલર ટાઈમ પીરિયડ એઝ યુ વિશ. કોઈ પણ બ્લોગ અથવા પોસ્ટ તમે વેબસાઇટની અંદર મૂકો છો બટ એની અંદર કોમેન્ટ ફંક્શન આ રીતના મૂકી શકો છો કોઈ ટાઈમ પીરિયડની અંદર કે તમારે પર્ટિક્યુલર એક પીરિયડ સેટ કરવાનો રહે કે એટલા ટાઈમની અંદર કોઈ કોમેન્ટ કરે તો એ જ કરી શકે. અનેબલ થ્રેડ કોમેન્ટ. વેન યુ ચેક ધીસ ઓપ્શન વિઝિટર કેન રિપ્લાય ઓર હેવ અ ડિસ્કસ એન્ડ ગેટ ધ રિસ્પોન્સ. આ થ્રેડ અનેબલ થ્રેડ કરશો, કોમેન્ટનો થ્રેડ તમે અનેબલ કરશો તો એની અંદર તમારે લોકોને કે કોઈ પણ વ્યક્તિ આ તમારે ડાયરેક્ટલી ડિસ્કશન કરવું હશે બરાબર તો આની અંદરથી તમે કરી શકશો. બ્રેક કોમેન્ટ ઇનટુ પેજ વિથ ટોપ લેવલ કોમેન્ટ પર પેજ એન્ડ ધ પેજ ડિસ્પ્લે બાય ડિફોલ્ટ. ઇફ યોર પેજ આર ગેટિંગ લોટ ઓફ કોમેન્ટ વેન યુ આર સ્પ્લિટ ધેમ ઇન્ટુ અ ડિફરન્ટ પેજ બાય ક્લિકિંગ ધીસ બોક્સ. એની અંદર તમારે લોટ ઓફ કોમેન્ટ આવે છે બરાબર તો એની અંદર તમે બીજા પેજની અંદર ડાયરેક્ટ સ્પ્લિટ કરી શકશો કે જે પેજમાં એટલી કોમેન્ટ ને બીજા પેજમાં એ બધી કોમેન્ટ ડાયરેક્ટલી રીડાયરેક્ટ થઈ જાય. કોમેન્ટ શુડ બી ડિસ્પ્લે વિથ ધ કોમેન્ટ એટ ધ ટોપ ઓફ ઇચ પેજ. આ શું કહેવા માંગે છે કે યુ કેન અરેન્જ અ કોમેન્ટ ઇન ધ ફ્રોમ એસેન્ડિંગ એન્ડ ડિસેન્ડિંગ ઓર્ડર. આ બે એસેન્ડિંગ ડિસેન્ડિંગ ઓર્ડર છે તમને બધાને ખ્યાલ છે. કોમેન્ટને એ રીતના સેટ કરવી હોય તો તમે કરી શકો છો. ઈમેલ મી વેન એવર. ધીસ સેટિંગ કન્ટેન્ટ ટુ ઓપ્શનલ નેમલી ઈમેલ મી વેન એવર ગમે ત્યારે એસએમએસ શું કહેવાય મેલ થઈ શકે છે. એની વન પોસ્ટ અ કોમેન્ટ વેન યુ ચેક ઇન ટુ ધીસ બોક્સ ધ ઓથર ગેટ અન ઈમેલ ફોર એવરી સિંગલ કોમેન્ટ ધેટ ઇઝ પોસ્ટ. આ ઓપ્શનથી શું થાય છે કે એની વન પોસ્ટ એન્ડ કોમેન્ટ કોઈ પણ વ્યક્તિ તમારી પોસ્ટ અથવા બ્લોગની અંદર અથવા પેજની અંદર કંઈ પણ કોમેન્ટ આપશે
તો એ ડાયરેક્ટલી ઓથરને અથવા જેને ડેવલપ કર્યું હશે, પોસ્ટ કરી હશે, એને ઇન્ફોર્મેશન જશે, એને ટૂંકમાં મેલ જશે. Comment is held on moderation. This is used to use in case you do not want your comment to be updated before it's moderated by admin. આ ઓપ્શનથી તમારે એવું થશે કે તમે જ્યાં સુધી કોમેન્ટને મોડરેશન નહીં આપો, મીન્સ કે કોમેન્ટને એલો નહીં કરો, ત્યાં સુધી એ અપડેટ પબ્લિશ થશે નહીં. બિફોર કોમેન્ટ અપિયર, ધીસ સેટિંગ એલો હાઉ યોર પોસ્ટ આર કોમેન્ટ કંટ્રોલ્ડ. ધેર આર ટુ મોર સેટિંગ એઝ એન્ડ ફોલો. તમારી પોસ્ટને કંટ્રોલ કરવા માટે કોમેન્ટ પહેલાં કઈ રીતનું છે એના બે સેટિંગ અહીંયા આપ્યા છે, એના નેમ છે. કોમેન્ટ મસ્ટ બી મેન્યુઅલી અપ્રૂવ એન્ડ કોમેન્ટ ઓથર મે બી હસ્ટ પ્રીવિયસલી અપ્રૂવ કોમેન્ટ. If you check this box and only approve comment by the admin can be display on the post or page. એડમિન જ્યાં સુધી અપ્રૂવ નહીં કરે ત્યાં સુધી ડિસ્પ્લે નહીં થાય. ઓથરનું આવ્યું છે એના પછી કે this can be checked when you want to approve a comment of the author whose and the comment and email address match the email address of the previous comment, otherwise comment held the moderation. આ ઓપ્શનથી તમારે એવું થાય કે માનો કે તમારી કોઈની વેબસાઇટ છે એની અંદર મેં કોમેન્ટ કરી છે, એક વખત તમે અપ્રૂવ કરી છે, બરાબર, તો બીજી વખત હું કોમેન્ટ કરું છું તે અપ્રૂવ ના કરવી પડે એના માટે આ સેટિંગ યુઝફુલ છે. કોમેન્ટ મોડરેશન કન્ટેન ઓનલી સ્પેસિફાઈ નંબર ઓફ ધ લિંક ધેટ આર એલોડ ઇન્ટુ અ કોમેન્ટ. કેટલી કોમેન્ટ તમારે ડેઈલીની અપડેટ કરવી છે, કેટલી કોમેન્ટ ડેઈલીની તમારે શું કહેવાય પબ્લિશ કરવી છે, એના થ્રુ થાય છે. કન્ટેન ઓનલી સ્પેસિફિક નંબર ઓન ધ લિંક ધેટ આર એલો ઇન્ટુ અ કોમેન્ટ. કોમેન્ટ બ્લેકલિસ્ટ. You can input your own spam word which you do not want to visitor to enter into your comment URL and email. Later it would be filtered by the comment. Comment blacklist means કે એવા હવે અમુક વર્ડ હોય છે, બરાબર, જે તમારી વેબસાઇટની અંદર નથી જોતા તમારે, તો એ વર્ડ તમે આની અંદર સેટ કરી દો છો તો કોઈ વ્યક્તિ તમારી વેબસાઇટની અંદર એ રીતનો વર્ડ કોમેન્ટ કરે છે તો ડાયરેક્ટલી એ મિનિંગ એવો થાય છે કે કોઈ પણ બ્લેક લિસ્ટની અંદર તમે કોઈ પણ શું કહેવાય વર્ડ નાખી દો છો તે કોઈ વ્યક્તિ કોમેન્ટ કરે છે તો ડાયરેક્ટ બ્લેક લિસ્ટમાં હોય જાય, સ્પામ થઈ જાય, બરાબર, એ શું કહેવાય ડિસ્પ્લે થશે નહીં, પબ્લિશ થશે નહીં, તમારી પાસે એપ્રૂવમાં પણ નહીં આવે. અવતાર્સ. આ એક એવી વસ્તુ છે જસ્ટ લાઈક અ પ્રોફાઇલ પિક્ચર. Avatar is a small image that is displayed at top right hand corner in the dashboard display beside your name. It's like a profile picture. Here you are few more setting. You can set avatar to WordPress site. WordPress ની અંદર તમારે પ્રોફાઇલ પિક્ચર તમારું સેટ કરવું હોય એના માટેનું છે. અવતાર ડિસ્પ્લે, બરાબર, ડિસ્પ્લે કઈ રીતના કરવું, અવતાર ડિસ્પ્લે કરવું કે નહીં એના આના થ્રુ થશે. ચેક કરેલું હશે તો એ ડિસ્પ્લે થશે, અધરવાઇઝ નહીં થાય. Maximum rating. You have the 4 other optional of avatar you can use. They are G, PG, R and X. This is the age section where you select according to the which type of audience you want to display your post. કયા એજના માણસોને તમારી પોસ્ટ બતાવવી છે અથવા રિસ્ટ્રિક્શન રાખવું છે એ અહીંથી તમે રાખી શકો છો. ડિફોલ્ટ અવતાર. It is the optional. There are few more type of avatar with image. You can keep this avatar according to your visitor and visitor's email address. ડિફોલ્ટ અવતાર છે બાય ડિફોલ્ટ રહેશે ને એની અંદર તમારે વિઝિટરના જે મેલ આઈડીની અંદર તમારે જે તમારો અવતાર સેન્ડ કરવો હોય, મીન્સ કે તમારું ડીપી સાથે ચેન્જ કરવું સેન્ડ કરવું હોય તો તમે કરી શકો છો. અને આ બધું પૂરું થાય પછી બટન ઉપર સેવ કરી અને ક્લોઝ કરી દેવાનું. મીડિયા સેટિંગ. મીડિયા સેટિંગ ઇટ ઇઝ યુઝ ટુ સેટ height and width of the image which you are going to use your website. સેટિંગમાં જવાનું, એની અંદર મીડિયામાં જવાનું, એની અંદરથી આ રીતની ડિસ્પ્લે ખુલશે. એની અંદર 4 થી 5 સેટિંગ છે એ તમારે કરવાના રહે છે. થંબનેલ સાઇઝ મીન્સ કે સેટઅપ સાઇઝ ઓફ યોર થંબનેલ, તમારું જે પિક્ચર છે એને કઈ રીતની સાઇઝ સેટ કરવી છે. મેક્સ મીડિયમ સાઇઝ, લાર્જ સાઇઝ, હાઇટ એન્ડ વિથ સેટ કરવાની હોય છે બંનેમાં, મીડિયમ અને લાર્જમાં. અને અપલોડિંગ ફાઇલ. આફ્ટર ચેકિંગ ધીસ બોક્સ ધ અપલોડેડ ઇમેજ વિલ બી અરેન્જ ઇન્ટુ યર એન્ડ મંથ બેઝ ફોલ્ડર. બરાબર, ટૂંકમાં એ રીતના તમે સેટિંગ કરી શકો છો કે યર અને મંથ બેઝ તમારે ફોલ્ડરની અંદર સેટ કરવી હોય તો આ ઓપ્શન થ્રુ તમે કરી શકો છો. આના બાદ તમારે સેટિંગ સેવ કરી દેવાનું, ત્યારબાદ એ સેટિંગ ક્લિયર થઈ જશે. પરમાલિંક. આને અલગ અલગ સેટિંગ છે. પરમાલિંક ઇઝ ધ લિંક ટુ અ પર્ટિક્યુલર બ્લોગ પોસ્ટ or category. It allows setting the default permalink structure. This setting used to add permalink to your post in WordPress. Following are the steps
ઇન એક્સેસ ટુ પરમાલિંક. પરમાલિંકના અલગ અલગ કસ્ટમાઇઝેશન આમાં તમને કરવાનું કીધું છે. પરમાલિંક વન ટાઈપ ઓફ તમારો બ્લોગ કેટેગરી કે પેજનો એક યુઆરએલ છે, બરાબર. સેટિંગમાં જવાનું, એની અંદર પરમાલિંકનું સેટિંગ આવે છે, એની અંદર જવાનું એટલે તમને આ રીતની ડિસ્પ્લે આવશે. એ ડિસ્પ્લેની અંદર અલગ અલગ સેટિંગ આપ્યા છે, એ આપણે જોઈ લઈએ કે કયા સેટિંગ થ્રુ શું થાય છે. કોમન સેટિંગ, ચેક એની રેડિયો બટન ટુ ચૂઝ યોર પરમાલિંક સ્ટ્રક્ચર ઓન યોર બ્લોગ. આ જે ડિફોલ્ટ ડેટ એન્ડ નેમ, મંથ નેમ, આ બધી વસ્તુ છે એ તમારા ચેકબોક્સ જ આપેલા હશે, રેડિયો બટન આપેલા હશે, એમાંથી કોઈ પણ એક તમારે ચૂઝ કરવાનું રહેશે. ફર્સ્ટ આપ્યું છે ડિફોલ્ટ. ઇટ સેટ ધ ડિફોલ્ટ યુઆરએલ સ્ટ્રક્ચર ઇન વર્ડપ્રેસ. જ્યારે તમે તમારું કેટેગરીનું નેમ, ટેગનું નેમ, પોસ્ટનું નેમ ડાયરેક્ટ ડાલો છો, એન્ટર કરો છો, ત્યારે જે બાય ડિફોલ્ટ નીચે પરમાલિંક આવે છે, બાય ડિફોલ્ટ એવી ને એવી રહેવા દેવી હોય તો ત્યાંથી રહેશે. પછી આવે છે ડે નેમ, કે કોઈ પણ ડેનું નામ રાખી અને તમારે ડાયરેક્ટલી યુઆરએલ સેટ કરવો હોય તો કરી શકો છો. મંથ નેમથી યુઆરએલ સેટ કરી શકો છો, કોઈ પણ નંબર આપીને યુઆરએલ સેટ કરી શકો છો. ડાયરેક્ટલી કોઈ પણ પોસ્ટ છે એનો જ યુઆરએલ આખો સેટ કરી શકો છો. પોસ્ટમાં જે તમે નામ આપો છો એ જ નામથી સેટ થાય છે. કસ્ટમ સ્ટ્રક્ચર, એની અંદર આવે છે કે ઇટ સેટ ધ યુઆરએલ સ્ટ્રક્ચર ઓફ યોર ચોઇસ બાય રાઇટિંગ ધ ડિઝાયર નેમ ઇનટુ ગિવન ટેક્સ્ટ બોક્સ. કસ્ટમલી તમે કરી શકો છો. કસ્ટમલી કોઈ પણ ટેક્સ તમારે આપવું હોય તો ટેક્સ આપી શકો છો, અથવા તો કોઈ એક તમારું સ્ટ્રક્ચર હોય યુઆરએલનું, એનાથી તમે તમારી રીતના રાઇટ કરીને આપી શકો છો. કસ્ટમ સ્ટ્રક્ચર છે એનીથી અલગ અલગ થોડાક ઓપ્શનલ પણ છે, કે ધીસ આર ધ ઓપ્શનલ. યુ કેન એડ ધ કસ્ટમ સ્ટ્રક્ચર ફોર મેઇન કેટેગરી ઓર ટેગ યુઆરએલ. ઇફ યોર ટેક્સ્ટ બોક્સ ઇઝ એમ્પ્ટી ધેન યોર ડિફોલ્ટ સેટિંગ યુઝ. હિયર આર નાવ ટુ ઓપ્શન, કેટેગરી બેઝ અને ટેગ બેઝ. તમારે જે કેટેગરી બેઝ તમારી સાઇટ શું કહેવાય, પોસ્ટ છે, પેજ છે, એને ડાયરેક્ટલી યુઆરએલ એ રીતના કેટેગરી વાઇઝ રાખવું હોય તો પણ રાખી શકો છો, અને ટેગ વાઇઝ રાખવું હોય તો પણ રાખી શકો છો. પછી સેટિંગને સેવ કરી દેવાનું એન્ડ ધેન ક્લિયર. ટોપિક નંબર 13 અહીંથી આપણે ક્લિયર થાય છે. ડેટાબેઝ સ્ટ્રક્ચર. The diagram below provide the visual overview of the WordPress database and the relation between the table created during the WordPress standard installation. The table overview below include the additional detail on the table and column. અલગ અલગ તમારા ડેટાબેઝની અંદર ટેબલ બનશે. એક ટેબલનું બીજા ટેબલ આરે જે કોમ્યુનિકેશન રહેશે એ બધાનું અહીંયા તમને ડિસ્પ્લે કરાવ્યું છે. ફર્સ્ટ ટેબલ અહીંયા તમને શો કર્યું છે. ટૂંકમાં તમારો જે ટેબલ હશે ને એનું ડેટાબેઝનું સ્ટ્રક્ચર આ રીતનું હશે, બરાબર. એનું તમને કીધું છે પ્લીઝ નોટ ધેટ વિધિન ધ સ્ટાન્ડર્ડ ઇન્સ્ટોલેશન ઓફ વર્ડપ્રેસ નો ઇન્ટિગ્રિટી બિટવીન ધ ટેબલ ઇન ધ ઇન્ફોસ. ફોર એક્ઝામ્પલ, બિટવીન પોસ્ટ એન્ડ કોમેન્ટ. If you are creating a plugin or extension that manipulate the WordPress database, your code should do not housekeeping, so there is no often record remain the table. Example તરીકે આપ્યું છે, by removing the record in the other table within set of SQL command when the foreign key are the deleted. Don't forget to remind user to backup before search operation. કે તમારે કોઈ પણ ટેબલ છે અથવા તો તમારું જે સ્ટાન્ડર્ડ ઇન્સ્ટોલેશન વર્ડપ્રેસ આપણે એક વખત ઇન્સ્ટોલ ક્લિયર કરી લઈએ છીએ, ત્યારબાદ તમારે ડેટાબેઝની અંદર કંઈ પણ અપડેટિંગ કરવું હોય છે તો પહેલાં એનું બેકઅપ રાખવાનું. અધરવાઇઝ એ તમારે શું કહેવાય, તમારી વર્ડપ્રેસની અંદર તમે કંઈ પણ પ્લગઇન કંઈ નવું શું કહેવાય એક્સટેન્શન જે મેનિપ્યુલેટ કરો છો, મીન્સ કે તમારી અંદર વેબસાઇટની અંદર તમે ઇન્સ્ટોલ કરો છો ત્યારે તમારી ડેટાબેઝની અંદર જે ચેન્જીસ થશે તો એની અંદર તમારે શું કહેવાય ફોરેન કીન બધામાં આપેલી હશે, તો એના કારણે ક્યારેય એ પ્રોબ્લેમ થાય તો એટલા માટે તમારે ડેટાબેઝનું બેકઅપ સાચવવું જરૂરી છે ઇન ફ્યુચર, બરાબર. અત્યારે આપણે બિગનર છીએ, સ્ટાર્ટિંગ છે આપણા માટે, એટલે અત્યારે એનું કંઈ મહત્વ થાય નહીં. પણ ઇન કેસ તમારા શું કહેવાય એક બ્લોગ બનાવ્યો હશે એની અંદર 100, 200, 500 કે 1000 વોટેવર તમારા બ્લોગ જોવાવાળા માણસો હશે તો ત્યારે તમારે પ્રોબ્લેમ થાય ડેટાબેઝનું બેકઅપ નહીં હોય ને તો. કારણ કે માનો કે ફોર એક્ઝામ્પલ મારી કોઈ પણ વેબસાઇટ છે એમાં તમે બધા રજીસ્ટર થયેલા છો તો મારે તમારો ડેટા પાછો ક્યાંથી ગોતવો, તો એ રીઝનથી તમારે ડેટાબેઝનું બેકઅપ રાખવું જરૂરી છે. આ ડેટાબેઝનું અલગ અલગ સ્ટ્રક્ચર છે, એ ડેટાબેઝ ઉપર કામકાજ કરવાનું થશે ને ત્યારે હું તમને એક્સપ્લેનેશન આપીશ, બરાબર. ટેબલનો ઓવરવ્યુ આપ્યો છે. ધ સેક્શન ઇઝ ધ ઓવરવ્યુ ઓફ ધ ટેબલ ક્રિએટ ડ્યુરિંગ ધ વર્ડપ્રેસ સ્ટાન્ડર્ડ ઇન્સ્ટોલેશન. ઇટ ઇઝ ધ ફોલો બાય ધ સાયન્ટિફિક ઇન્ફોર્મેશન ઓફ ધ વોટ ઇઝ ઇચ ટેબલ. અલગ અલગ ટેબલના નામ આપ્યા છે અને અલગ અલગ એનું ડિસ્ક્રિપ્શન આપ્યું છે, અને રિલેવન્ટ એરિયા ફોર વર્ડપ્રેસ યુઝર ઇન્ટરફેસ ક્યાંથી તમે એક્સેસ કરી શકો છો એનું ડિસ્ક્રિપ્શન છે અને એનું નામ છે, બરાબર. પેલું છે કોમેન્ટ મેટા.
એની અંદર મેટા ડેટા બધો સેટ શું કહે સ્ટોર થઈ ગયેલો હોય છે અને એ ક્યાં થઈ ગયેલો હોય છે એનું નેમ પણ તમને આપ્યું છે. પછી કોમેન્ટ છે, એની અંદર કોમેન્ટનો ડેટા સ્ટોર થાય છે. લિંક છે, એની અંદર કોઈ પણ શું કહેવાય કે ધ ડબ્લ્યુપી લિંક ઇન્ફોર્મેશન રિલેટેડ ટુ ધ લિંક એન્ટર ઇન્ટુ યોર links features of the WordPress. This feature has been declared but can be re-enabled with this link manager plugins. અલગ અલગ પોસ્ટની અથવા પ્લગિન છે લિંકો સેટ થઈ ગયેલી હોય છે તમારા ડેટાબેઝની અંદર, એ બધો ડેટા અહીંયા સ્ટોર થઈ ગયેલો હોય છે. ઓપ્શન ઓપ્શન એક પ્રકારનું એવું સેટિંગ છે કે એની અંદર કે અલગ અલગ પ્રકારના તે બધા સેટિંગ છે એ આની અંદર સ્ટોર થઈ ગયેલા પડ્યા હોય છે ઓપ્શનની અંદર. પોસ્ટ મેટા, આની અંદર પોસ્ટ ડેટાની અંદર બે ડેટા જ રહેલા હોય છે. કોઈ પણ નવી પોસ્ટ હોય એ અને નવું પેજ હોય, બે જ વસ્તુ આની અંદર રહેલું છે. અને એ જ રીતના ઉપર આ જે મેટા ડેટા અને સિમ્પલ ડેટામાં એટલો ફરક છે કે એની અંદર અલગ અલગ ડેટાબેઝ સેટ થઈ ગયેલો હોય છે. પોસ્ટની અંદર જે બધી વસ્તુ તમે પોસ્ટ કરો છો એ બધી વસ્તુ મીડિયા છે, પોસ્ટ છે, કોઈ પણ લિંકુ છે, ટેગ છે, બધી વસ્તુ આની અંદર સ્ટોર થાય છે. ટર્મ્સ, પછી ટર્મ રિલેશનશિપ, ટર્મ ટેક્સોનોમી, યુઝર મેટા અને યુઝર. આ તમે બધા એક વખત રીડ કરી લેજો. આની અંદર કંઈ શું કહેવાય ડિસ્ક્રિપ્શન મારે આપવાની જરૂર નથી. તમે બધા પીએચપીની અંદર કામ કરો છો, કયો ડેટા કેની અંદર રહી છે એ આની અંદર છે. મીન્સ કે આ વર્ડપ્રેસ વાળાએ એક સ્પેસિફિક કર્યું છે. ફોર એક્ઝામ્પલ આ છેલ્લું છે વર્ડપ્રેસ અંડરસ્કોર યુઝર્સ, તો એની અંદર તમારા બધા યુઝરના ડેટા પડેલા હશે. યુઝર મેટા, એની અંદર પણ યુઝરના ડેટા હશે, બરાબર.